નખત્રાણામાં નૂતન સમાજ ભવન ખાતમુહૂર્તનું આયોજન. નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રેરિત નખત્રાણા રાજપૂત ક્ષત્રિય ટ્રસ્ટ દ્વારા નૂતન સમાજ ભવન ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રેરિત અને નખત્રાણા રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજનું ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર જે સમાજ ભવન બનવા જઈ રહ્યું છે, તો એમના અધ્યક્ષ શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાથે સમગ્ર ટ્રસ્ટીશ્રીઓ, સમાજના હોદ્દેદારશ્રીઓ અને આ જે સમાજ ભવન છે એ લગભગ 6 કરોડના અંદાજિત ખર્ચમાં અને 15,000 ચોરસ ફૂટ બાંધકામ અને 1800 ચોરસ મીટર જેટલી જગ્યામાં ક્ષેત્રફળ છે. અને નખત્રાણાની અંદર આ એક એવું સંકુલ ઊભું થશે કે જેમાં માત્ર ને માત્ર કોઈ લગ્ન પ્રસંગ માટે નહીં, પણ રચનાત્મક કાર્યો અને શિક્ષણ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, કોમ્પિટિશન એક્ઝામ માટેના વર્ગો ચાલતા હોય, એટલે કે ભવિષ્યના બાળકો માટે, સમાજના વિદ્યાર્થીઓ માટે આની અંદર શિક્ષણ, સંસ્કૃતિ અને તાલીમો એવા વિવિધ રચનાત્મક કાર્યો પણ આ ભવનની અંદર કરવામાં આવશે. એટલે આ માત્ર સમાજ ભવન સમૂહ લગ્ન કે એના પૂરતું નહીં, પરંતુ શિક્ષણ માટે અને સાંસ્કૃતિક વારસો જગાવવા માટે અને તાલીમ અને ઉદ્યોગો માટે અને નવા નવા કાર્યો કરવા માટે એક અદ્યતન બિલ્ડિંગ. આજે અમારા નખત્રાણા તાલુકા આખાના સંસદ કામમાં જે રાજપૂત ક્ષત્રિય સમાજની વસ્તી છે એ તમામ રાજપૂત ક્ષત્રિય તમામ એના દ્વારા એક નખત્રાણામાં સારી એવી સમાજવાડી બને એના માટે આ તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ ગામો ગામથી બે ચાર બધાએ આગેવાન આવ્યા અને અમારા જે આના માટે જે ટ્રસ્ટ છે એના માટે ટ્રસ્ટી 11 લાખના 16 અમારા ટ્રસ્ટી છે. એના સિવાય 24 રૂમ હતા, એ 24 રૂમ જે 5 લાખના હતા એ પણ થઈ ગયા છે. એના સિવાય અમે જે 100 રૂપિયા આવશે એનો પણ આ સમાજવાડીમાં હક એટલો જ રહેવાનો છે. તો તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના આજે અગ્રણી મોટા ભાગના વડીલો આગેવાન બધા હાજર રહ્યા અને સારો એવો પ્રોગ્રામ બની ગયો. અને બધા ગામોમાં અત્યારે લગ્ન છે, કોઈ ધાર્મિક છે, એના કારણે ઘણા બધા આવી નથી શક્યા, પણ એ ગામોની મુલાકાત લીધેલી અને એમનો સંદેશો પણ આવી ગયો છે. તો આજ અમારા રાજપૂત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાઠોડ સાહેબ, અમારા કાંજી સાહેબ, પૂર્વ પ્રમુખ હેમસિંહભાઈ, અમારા મહિપતસિંહ બાપુ, તોગાજી બાપુ, રામભા, રણજીતસિંહ, ઘનશ્યામસિંહ, મહેન્દ્રસિંહ, અમારા ખાનજી સાહેબ, રિટાયર પીએસ સાહેબ, તેમજ શેખરસિંહ, દિલાવરસિંહ, બધાએ સમાજ ભવન અમારે બહુ એટલું નહીં, જરૂર પૂરતું જ, બહુ વધારે બનાવીને એટલું જરૂર શું, તાલુકા લેવલનું અમારા ગામડા વસ્તી જાજી છે અને ગામડે બધા નાની મોટી વસ્તી છે, પણ અહીંયા કને એક સમજો ને 24 રૂમ બનશે અને ખર્ચ ટોટલ એક હોલ મોટો બનશે. એટલે ખર્ચો અમારો 5.5 કરોડની આજુબાજુ, પછી 6 થાય કે 5.5 થાય એને પછી અમારી હોસ્ટેલ જે છે એનું પણ નવેસર બધું રિપેરિંગની થોડી જરૂર છે. એટલે સમાજનું 6 કરોડના આજુબાજુનું આ પ્લાનિંગ છે અને ગામના લોકોનો બધા નાનો એવો ભાઈ છે એ પણ 5,000 રૂપિયાનો અમને ફંડ આપ્યો છે ને બધાને સારો એવો ઉત્સાહ અત્યારે સમાજનો છે. 1800 ચોરસ મીટર એનામાં અડધામાં જ આ બાંધકામ થશે, હજી પ્લોટ ખુલ્લો જ રહેશે. એટલે એનામાં પછી જે ખોલામાં આપણે શેડ કે જે કરવું હોય ખોલામાં બાંધકામ કરશું. પછી રોજ નખત્રાણા ક્ષત્રિય સમાજના નૂતન ભવનનું ખાતમુહૂર્ત તાલુકા સમાજના પ્રમુખ અને અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહ જાડેજા અને એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર રાઠોડ સાહેબની હાજરીમાં સમાજના અનેક આગેવાનો અને સમગ્ર તાલુકા પરના આગેવાનોની હાજરીમાં યોજાયો. આ સમાજવાડીમાં 24 રૂમ છે અને એક હોલ છે અને ખૂબ મોટી જગ્યામાં માત્ર નખત્રાણા તાલુકાના દાતાઓ દ્વારા જ 5 કરોડ જેવી માતબર રકમ અહીંયા થઈ છે અને મુખ્ય દાતા પ્રદ્યુમનસિંહ જાડેજા પરિવાર વિરાણી છે. ભૂમિના દાતા ઘનશ્યામસિંહ જાડેજા, દેવાજી ચાંદાજી જાડેજા પરિવાર તરા છે અને જોરુભા જાડેજા એ ગેટના દાતા છે. એના સિવાય 16 ટ્રસ્ટીઓ છે 11 લાખના અને 24 દાતા 5 લાખના અને નાના મોટા સમાજના નાના વ્યક્તિએ માત્ર નખત્રાણા તાલુકામાં થઈ અને આ સમાજ ભવન નિર્માણ કર્યો છે. અને સમાજવાડી નખત્રાણામાં એક અદ્યતન સમાજવાડી થાય, માત્ર ક્ષત્રિય સમાજની અને સમાજોને પણ આ સમાજવાડી ઉપયોગી થાય. રામદીપીના ગ્રાઉન્ડની પાર્કિંગ પણ છે અને સમાજો પણ અહીં સમૂહ લગ્ન કે પોતાના લગ્ન કરી શકે એ રીતની ભવ્ય સમાજવાડીનું 1 વર્ષમાં નિર્માણ કરવાનું સૌનું આયોજન છે અને અમે સૌનો સાથ સહકાર.
માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.